સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું હળવદની પાસે આંબરડી ગામ. આ ધરતી એવી છે, ભારતની ધરતી. કેવી કેવી કથાઓ, કેવા કેવા માણસો થાય તમે નક્કી જ ન કરી શકો. કોના વખાણ કરવા એ તમે નક્કી ન કરી શકો. કોના વિશે વિચારવું એ તમે નક્કી ન કરી શકો. એવા એવા આ ધરતીમાં જુદા જુદા રત્નો થયા છે. એવો સૌરાષ્ટ્રનું આંબરડી ગામ. અને આંબરડી ગામનો અમારો ચારણ વિહળ રાબા અને એમના 11 ભાઈબંધ, એમની આપણે વાત કરવી છે. પણ એવા મિત્રતા, એવા ભાઈબંધો કાયમના માટે હાંજે જે કાંઈ ધંધે જતા હોય ત્યાંથી આવે, હાંજે બધા ભેગા થાય, મિત્રતાની બધી વાતો કરે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, અને મિત્ર કીજીએ મર્દ સચ કહેકર સમજાવે. એમાં એક દિવસ વિચાર થયો કે બીજું તો બધું ઠીક છે, પણ આપણે મિત્રો છીએ, કાયમ ભેગા રહી છીએ, એમાં કોઈ એકાદા મિત્રને કાંઈ થાય તો આપણને કેવો વિજોગ થાય. આ તો કુદરતની માયા છે, આમાં ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નથી. અને એમાં કુદરત ન કરે ને એકાદા મિત્રને જો કાંઈક થઈ ગયું હોય તો આપણે શું કરીએ? એનો વિયોગ આપણે કેવી રીતે સહન કરીએ? તો શું થાય? તેથી વિહળ રાબા નામના પરજીયો ચારણ એને એટલું કીધું કે એનો એક ઉપાય છે. એક એનો વાત થાય કે શું કે એક જણાને કાંઈ થાય, માતાજી કાંઈ ન થવા દે, પણ ધીંગાણાની વાતો હોય કે કોઈ પણ વાતો હોય, એક જણાને કાંઈ થાય એટલે વાહે 11 મિત્રો વધે અને મરી જવું જોઈએ. એનો અર્થ એ છે કે 12 જણાને હારે જીવવું ને હારે મરવું, બીજી કાંઈ વાત નહીં. આવી મિત્રતા ક્યાંય ન બની શકે. આ તો આજ કરી શકે વિહળ રાબા અને એમના મિત્રો. કે હા, એક મરે એટલે બધાને મરી જવું પડે, બીજું કાંઈ નહીં, જીવાય નહીં. અરે વિહળ ભા, આ તો બહુ સારી વાત કરી. આ તો વિયોગની વાત જ વહી ગઈ. કોઈ દિવસ કોઈ જાતનું દુઃખ જ ન થાય. એક જણો મરે એટલે બધાને મરી જવું પડે, બીજું શું? પાકી વાત કે પાકી તો બાંધો કાંડા. ભગવાન હુરિદ નારાયણની, ભગવતી આય આવડની સાક્ષીએ, માં ખોડિયારની સાક્ષીએ, ભગવતી હિંગળાજની સાક્ષીએ બધા મિત્રોએ કાંડા બાંધી, બધા જેને કહેવાય એક પછી એક મોટા ડાલા ડેલા જેવા માથાની માથે ખડગ રહી, આમ ગળામાં બધા ખડગ રાખી ઓળીમાં, અને ત્યાંથી સેજ પીછી તરવારની ધાર અડાડી અડાડીને લોહી કાઢ્યા. અને એ લોહી બધા 12 મિત્રોના લોહી ભેગા કરી અને પ્રતિજ્ઞા લીધી કે આજ આપણે બધા પ્રતિજ્ઞા લઈ છીએ કે એક મિત્ર મરે એટલે કોઈને પછી જીવાય નહીં, બધાને એની સાથે ગુજરી જવું પડે, બધાને મરી જવું પડે. આ આપણી મિત્રતા જગતને, દુનિયાને દેખાડી દઈ મિત્રતા કેવી હોય. અને અમારો એક દોહો છે ચારણી સાહિત્યનો કે ધન દે રખીએ શીશકુ, અન શીશ દે રખીએ લાજ. દુનિયાની માલિકોર ધન દે રખીએ શીશકુ. તમારું જીવ જાતું હોય તો પૈસા કે સંપત્તિ ગમે એટલી હોય દઈ દેવી, કારણ કે જીવથી મોટી સંપત્તિ નથી. ધન દે રખીએ શીશકુ, અન શીશ દે રખીએ લાજ. તમારી લાજ જાતી હોય તો એના માટે તમારું માથું પણ દઈ દેવું જોઈએ, કારણ કે માથું મોટું નથી, ઇજ્જત મોટી છે. ધન દે રખીએ શીશકુ, શીશ દે રખીએ લાજ, પણ લાજ શીશ ધન દીજીએ એક મિત્ર કે કાજ. આ મિત્ર જો હોય તો એના માટે લાજ શીશ ધન દીજીએ એક મિત્ર કે કાજ. એના માટે બધું દઈ દેવું કુરબાન છે. એને મિત્રતા કહેવાય, એને પ્રેમ કહેવાય, એને ભાવ કહેવાય. 12 મિત્રોએ ભાઈ કાંડા બાંધ્યા. સવાર થયું, ભગવાન હુરિદ નારાયણ અસ્ત થઈને પાછા ઉગ્યા અને બધા હવને ધંધે વયા ગયા. કોઈ હાથી આંખ લઈને ખેતરે વયો ગયો, કોઈ છે એના ગાયું ભેંસું પશુપાલન કરતો હતો, એમાં કોઈ ઘોડા ખરીદ વેચ કરતા હતા, અશ્વનો વેપાર કરતા હતા, એ ધંધે વયા ગયા. જે જેનું કાંઈ કર્તવ્ય હતું એ કરવા માટે વયા ગયા. દિવસો વીતવા માંડ્યા અને એમાં એક દિવસ અમદાવાદ ના બાદશાહને, સુલતાનને કાને અદાવતિયા કોઈ માણસે જઈ અને વાત નાખી કે હે જહાપના, આખા ગુજરાતના માણસો, આખા ગુજરાતના મોટા મોટા રાણાઓ, મોટા મોટા જે કઈ હાકીમ જેવા માણસો છે એ બધા તમને સલામ કરે છે, સેલ્યુટ કરે છે, કુરલીસ કરે છે. પણ સૌરાષ્ટ્રનું એક આંબરડી ગામનો એક ચારણ છે, નામ એનું વિહળભા છે. એ વિહળભા કોઈને નમતો નથી, તમને નો નમે, તમને મસ્તક નો નમાવે. દુનિયામાં કેવા કેવા માણસો હોય. ઈર્ષાખોર માણસો એવું કીધું કે ઈ નમે નહીં કોઈને, તમને જાવ તો તમને પણ ન નમે. આટલી હજી જા વાત થઈ તો યા લા લાહોલ વલ્લાહ કરતા એક પછી એક મર્દ જેને કહેવાય મકરાણીઓ
પોતાની દાઢીઓ માથે હાથ નાખતા નાખતા ગોઠણિયા ભેર થઈ ગયા, પાડાના જેવી કાંધું, અડધો અડધો બોકડો ખાઈ જાય, એક ભંભો દારૂ પી જાય, એવા જેને કહેવાય મકરાણીઓ બધા બેઠા હતા, ગોઠણિયા ભર થઈ ગયા. કોણ હે એસા, मैं उसको जिंदा खा जाऊंगा. બધાય દાઢીઓ માથે હાથ ઝરખિયાના જાપા જેવી દાઢીઓની માથે ઝાટકતા હાથ ફેરવતા ફેરવતા ગોઠણિયા પર જ્યારે થયા ને તો બાદશાહે કીધું સુલતાને કે ઈ ક્યાં છે? તો કે આંબરડીમાં. અત્યારે ને અત્યારે ફોજ તૈયાર કરો. બાદશાહ છે એ ફોજ લઈને ત્યાંથી નીકળી ગયો. આંબરડીના પાદરમાં આવી અને તંબુ તાણીને ઈ રે છે. ત્યાં ઉતર્યા અને કીધું કે જા એ ચારણને સમાચાર આપો કે બાદશાહ આવ્યા છે તમને મળવા માટે, અહીંયા મને મળવા માટે આવે, તમારા ગામના સીમાડે આવ્યા છે. ગામમાં આવીને વાત કરી એટલે માણસ ગામમાં આવ્યો એટલે કીધું કે એ તો વિહળબા તો વાડીએ છે, ખેતરે છે. એટલે એ માણસ છે એ બાદશાહનો એ ખેતરે ગયો, પણ ખેતરે જ્યાં ગયો ત્યાં તો એ જેને કહેવાય ધોળા ઈંડા જેવા બળદને લઈને ખેતરમાં હાથી આંકતો હતો. વિહળબા રાબા ભગવતીનું આરાધન કરતો હતો કે ઘડ્યા ઘડ્યા માડી તે ધરણી અંબર પાટ, એ ઘડ્યા માડી તમે કીડીને રે વેરાટ, અને તમે કૂચાના એ કીધા રે મીઠા મીઠા દૂધડાઓ રાજ. હે માં ઘડ્યા ધરણી અંબર પાટ, ઘડ્યા માડી તે કીડી અને વિરાટ, કૂચાના કીધા તે મીઠા મીઠા થોડા હોરા. એવી જોગમાં એને વર્ણન કરે છે કે માડી લટકે તારા ચરણોમાં બ્રહ્માંડ, એ માડી લટકે ચાંદલીઓ ને ભાન, માડી તારા શાયર રાણો એ વગાડે 9 લાખ નો બચું. એ ભગવતીની આરાધના કરી રહેલો વિહળ રાબા છે. એ ભગવતીને જેને કહેવાય યાદ કરી રહેલો. ન જાગે ન સોવે ન હલ્લે ન ડોલે, ગુપતિ ને છતી કરંતી કિલ્લોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાનીમ, અને કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ગુદાનમ પાનમ શેખી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેખી, વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી, અને ઉદાસી ન નાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી, કમંખા ન શંખાંગ શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની, નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી, કરોધા વિરોધા નિરોધા કૃપાલી, શિખર પે પુહારો ngસો રૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો. ભગવતીનું આરાધન ચાલી રહેલું, ભગવતીની જેને કહેવાય ચરજુ ગાઈ રહેલો. અને એમાં માણસે આવીને કીધું કે વિહળબા તમને બોલાવે છે બાદશાહ, તમારે સીમાડે તંબુ તાણીને બેઠો છે, તમને યાદ કરે છે, તમને બોલાવે છે. તરત હાથી છે એ ચોડીને બળદ બે બળદિયા હાકી અને હાવ નિર્દોષ ભાવથી નિડર ભાવથી વિહળબા રાબો ઘેરે આવ્યા. ઘેરે આવી બળદને બાંધ્યા, નિરણ નાખી, ઘાસ નાખ્યું, અને ઘાસ નાખ્યા પછી કીધું કે હાલો આવું છું. અને હાલતો થયો. કોઈ માણસોએ કીધું કંઈક ઈર્ષા થઈ છે વિહળબા, એવું લાગે છે, ધ્યાન રાખજો. કોઈ કંઈક બાદશાહના કાન ભભર્યા હોય એવું લાગે છે. કે જે હોય તે જે થાય તે, બાકી મારે જવું જોઈએ. બાદશાહ આવ્યો છે એટલા માટે નહીં, પણ માણસે એમ કીધું કે અતિથિ બનીને આવ્યો છે ને, એટલે અતિથિ છે ને ઈ મોટામાં મોટો બાદશાહ છે, એટલા માટે જાઉં છું. ખાલી બાદશાહ આવ્યો કીધું તો નો જાત, પણ અતિથિ થઈને આવ્યો એમ કીધું, એટલા માટે જાઉં છું. વિહળબા આવ્યો, તંબુ તાણેલા, 72 ખા 70 ખાન 72 ઉમરાઓની જેને કહેવાય એમ ઠોર લાગી ગયેલી. અને એ વખતે વિહળ રાબા ધીરા 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 કાટ 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 કરતો ડગલા માંડીને આવી અને હામ ઉભો રહ્યો. અને આમ ખડક છે ભવાની છે એ તલવારને ખેંચી આમ હાથ કરીને આમ કુરલી છે એક હાથેથી કરી. એટલે તરત ઓલા માણસ જે અદાવતીઓ માણસ ઈર્ષાળુ જેને બાદશાહને વાત કરી હતી, એ તો ત્યાં ઉભો જ તો, એને હામું જોયું કે સલામ તો કરી. એટલે કીધું જહાપના આપકો નહીં સેલ્યુટ કી ઉસને, પૂછો ઉસકો. એટલે બાદશાહે કીધું કોને નમ્યા, કોને નમસ્કાર કર્યા, કોને સેલ્યુટ કરી? કે સેલ્યુટ નમસ્કાર તો મારી ભવાનીને મારી તલવારને નમ્યો છું, બીજા કોને નમવાનું, મને નહીં. બાદશાહ કો સલામ નહીં કરતા? કે નહીં કરતા. ક્યું નહીં કરતા? વિહળ રાબા હાવ નિડર અવાજમાં વિહળ રાબાએ એટલો જવાબ દીધો હતો કે ઇતિહાસો ને जिसको पढ़ा, रसों ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी और ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, ચારણ હું છે. હું તો ભવાની નો ઉપાસક છું, અને નમવાનું તો મા ભગવતી ને હોય અને શિવ ને હોય અને અલ્લાહ ને હોય. બાકી તને માણસ ને તુંય માણસો નું હું માણસો, માણસ ને કોઈ દી નમવાનું ન હોય. બાદશાહ તું નમવાની વાત કરસ?
એટલે કીધું કે કાં મને નમસ્કાર કરો, કાં મને સેલ્યુટ કરો, નકર અમારે અરે ધીંગાણું કરો. તો કે ઓ એ તો ગોળથી ગણ્યું, ધીંગાણું તો કરવું જોઈએ, એમાં શું છે. પણ ધીંગાણાની જો વાત હોય તો મારી એક તમને વિનંતી નથી, મારી એક તમને જેને કહેવાય રિક્વાઇસ્ટ નથી, પણ ખાલી તમને એક વાત કરું છું. મારે એક જો વડિયાનું ધીંગાણું જોવું હોય ને તમારે, તો એટલી મારી વાત તમે માનજો કે ધીંગાણું આપણે કાલે કરી. એ ધીંગાણામાં અમારી પાસે કોઈ બોમ્બ નથી, અમારી પાસે બંદૂકો નથી, બમગલોલિયું નથી, અમારી પાસે તો ખડગ છે, તલવારો છે, ભાલા છે, બરસીયું છે. તો તમારી સેના અમારી યારે બરસી ભાલાથી યુદ્ધ કરે, અમારી યારે કોઈ ગોળિયું ન છોડે, અમારી માથે બંદૂકના વાર ન કરે, તોપના વાર ન કરે. આટલી મારી વાત જો માનો. ધીંગાણું તો નહીં માનો તો એ કરીશ, પણ આમાં યુદ્ધમાં મજા આવી છે અમને યુદ્ધ કરવાની. એટલા માટે બાદશાહે કીધું કોઈ વાંધો નહીં, આવે 12 જણામાં શું હોય ને, ઘડીકમાં રોળી નાખશું 5 મિનિટમાં, કાંઈ વાંધો નહીં. યુદ્ધનું આમંત્રણ લઈને વિહળ રાબા ધીરો ધીરો એ ચારણ છે એ પાછો વળ્યો, ઘેરે આવ્યો. બચ ભરી ગયા મિત્રો. વાહ વિહળબા, વાહ વિહળબા, વાહ વિહળબા. યુદ્ધનું આમંત્રણ લઈને આવ્યો, નમસ્કાર કરી નવીન તો નથી આવ્યો ને કે ના નમું નહીં, હું ચારણ છું. અને ભાઈ 12 ભાઈબંધો હતા, એમાં 11 તૈયાર થયા. એક ભાઈબંધ પોતાનો બહારગામ ગયેલો, તેજરવ હોયા નામનો જે ચારણ હતો એ બહારગામ ગયેલો, એને કઈ ખબર નહીં, 2-3 દિવસ થયા બહાર. પણ 11 ભાઈબંધો જેને કહેવાય કસરિયા કરીને તૈયાર થયા, અગવિલ ગલાલ ઉડાડતા હતા, જેમ હોળીનો ઉત્સવ હોય એમ, અને નાચતા હતા, ભગવતીના નામ લેતા જતા હતા, ભગવતીની યાદ કરતા જતા હતા. હે મહામાયા, હે જોગમાયા, હે મા, હે ભગવતી બ્રહ્મ, નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા. અને રંગ રંગાળીમાં રંગાઈ કેસરિયા કરી અને તૈયાર થયા. બાદશાહની કોકે વાત કરી, તો જેમ લગ્નમાં જાતા હોય ને લગ્નનું ફૂલે કું હોય એવા તૈયાર થઈ અને હિલોળાથી નાચી રહ્યા છે ચારણો. એમ તો કે હા, એમાં 10 ચારણ હતા અને 11મો એક કેશવગર બાવોજી હતો, એ પણ એમનો મિત્ર આરે હતો. બાદશાહને વિચાર છે કે ઓહો, આ કુણા માથાને હાથે કરીને કાપી નાખવા, એને આપણો કઈ ગુનો નથી કર્યો, એ આપણું કઈ લઈ ગયા નથી, હવે આનું કોઈ મને બચાવો, આહો આમાંથી બચાવવાનો, મને પાપમાંથી બચાવો, આમાંથી આ ચારણોને બચાવવાનો ઈલાજ બતાવો. સારા માણસો હોય ને, કોઈક માણસ એનો વજીર હતો, એમણે કીધું કે જાપના એક કામ કરો તો થાય. કે શું? કે આપણી ફોજ જે પડી છે ગામના જાપામાં આગળ, એ ફોજને પાછળ લઈ લઈ ગામની પરવાડે, અને પાછળથી આપણે પડકારા કરીશું એટલે એ ફરીને ગામને જાપેથી આવે એટલે આપણે કહીશું કે તમે અમને પીઠ બતાવી દીધી, તમે અમને વાહો બતાવી દીધો છે, હવે અમારે તમારી સાથે યુદ્ધ નથી કરવું, ચારણો તમે હારી ગયા છો બાદશાહ, આપણે એમ કહી દઈશું. કાંઈ વાંધો નહીં. વાત નક્કી થઈ. ફોજ ત્યાંથી જઈ અને ગામના પરવાડે ગઈ એટલે ઈનો એ અદાવતીઓ જે માણસ હતો ઈર્ષાળુ, એને જઈને કીધું કે વિહળભા, ફોજ તો વાહે વહી ગઈ છે ને, તમે આમાં જાપેથી દોડીને જાહો ને એટલે એ કહી દેવાના છે કે તમે વાહેથી પીઠ અમે તમારી જોઈ, તમે જાપે થઈને ફરીને આવ્યા, હવે અમારે યુદ્ધ નથી કરવું, તમે પીઠ બતાવી દીધી છે અમને. એમ તો કે હા. અને ઓહો હો, તા તો બમણું જેને કહેવાય તે 72 કોઠે દીવા થઈ ગયા. વિહળ રાબાને ઓહો, હમણાં ભૂલ થઈ જાય, પણ હવે તો બહુ જોમ આવ્યું છે, હવે મને બહુ હરખ છે. જાઓ પાછલી દિવાલ તોડો ગામની ગઢની. અને પાછલી દિવાલ તોડી અને એ 11 ભાઈબંધો છે એ બહાર નીકળ્યા. પણ બહાર નીકળ્યા ત્યાં જાણે ભગવાન શિવના જેને કહેવાય વીરભદ્ર નામનો ગણ હોય, અને એની સાથે ભગવાન શિવના ગણ દક્ષ પ્રજાપતિના જેને કહેવાય યજ્ઞને ધમરોળવા માટે નીકળી ગયા હોય, એમ જેને કહેવાય બહાર નીકળી અને હાવજના જેવી ડણકું ડાલા જેવા જેને માથા મહાકાળના ફાડિયા વયાવતા હોય, શિવના ગણ વયાવતા હોય એવા યોદ્ધાઓ છે. 11 જણા, એક બાવાજી અને 5 ચારણો છે એ નીકળ્યા અને ડોટું દીધી તા વિહળબાને વિચાર આવ્યો. એટલે બાવાજી જે હતો કેશવગર, એમને પૂછ્યું કે કેશવગર બાવા, તમે શાસ્ત્રો વાંચ્યા હોય, અમે તો કાંઈ વાંચ્યું નથી, અમને કાંઈ ખબર નથી, ભગવતીની બસ આરાધના કરી છે, પણ તમે શાસ્ત્રો વાંચ્યા હોય, તમને ખબર હોય શાસ્ત્રની માલિકો કયું એવું ધર્મ છે જે કરવાથી આપણને મુક્તિ મળી જાય. કેશવગરે તરત જોયું કે મેં તો ઘણા શાસ્ત્રો વાંચ્યા છે, કોઈ ગિરનાર પર્વત ઉપર ચડીને ત્યાંથી ભેરવ જપ ખાય, ત્યાંથી પડી જાય એને મુક્તિ મળે, કાશીએ જઈને કરવત મેલાવે તો એને મુક્તિ મળે, કોઈ ગાયું માટે મરી જાય તો એને પણ મુક્તિ મળે, આવા ઘણા બધા. અને એક ધર્મ એવું છે કે કુંડાળે જે કોઈ મરે એક સાથે મિત્રતા નિભાવીને એને મુક્તિ મળે. વિહળ રાબાએ કીધું કે સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વર્લ્ડની માલિકો, મેઘાણીજી લખે છે રસધારામાં કે વર્લ્ડમાં ક્યાં એવો દાખલો ન બન્યો, આ એક જ મિત્રતાનો એવો દાખલો છે કે 11 ભાઈબંધ એક કુંડાળે મર્યા હતા. કે એ આપણે કરું. વિહળ રાબાએ તલવાર ખેંચી અને પીછીની આમ અડાડી અને ધરતીની માથે કુંડાળું તાણ્યું, અને કુંડાળું તાણીને કીધું કે હે મિત્રો, હે ભાઈઓ, સાંભળી લ્યો, ભલે ગમે એમ થઈ જાય, માથું પડી જાય, પગ કપાઈ જાય, હાથ કપાઈ જાય, ખબર પડી જાય કે હવે મારાથી યુદ્ધ નથી થાય એમ,
રણ મેદાનમાંથી આવીને કુંડાળામાં આવીને મરવાનું. કુંડાળા બહાર રહી ગયો એને સ્વર્ગમાં જગ્યા નહીં મળે. આ આપણી મિત્રતાનો દુનિયાને દેખાડવું છે કે મિત્રતા કેવી હોય. એમ તો કે હા મિત્ર એસા કીજી જેની પંખીની પાંખ એક તૂટે ને અટકી પડે પછી સડે નહીં આકાશ. બધા મિત્રો હતા હરખમાં નાચવા માંડ્યા. કાંઈ વાંધો નહીં, કુંડાળે આવીને મરશું. અને હાલતા થયા કુંડાળો તાણ્યા પછી ત્યાં એક એમ કહેવાય છે કે રબારીની દીકરી પાણીનો ઘડો બાંધીને લઈ માથે ને આવી. એટલે વિહળરાબાઈ જોયું, વિહળભાઈ કે બેન તું શું આવી? કે હું એટલા માટે આવી છું કે અહીંયા તમે જે પાછા કુંડાળે મરવા માટે આવશો ને તઈ તમને પાણી પાવું જોઈએ. તમને તરસ લાગી છે, તમે ધીંગાણું કર્યું છે એટલા માટે. અને ભાઈ યુદ્ધની માલિકો ગયા 11 પણ બીર ઘટા બટ જીક જટા જટ સીચ પટાપટ ભોમ પારે જગ અંગ ઉતાકત લોય ધધકત ભણ ભપકત માહ પારે ગમસાણ યુદ્ધ કર્યું હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ પેન પલંટો પાઈ કટાંત કર લર્યો કરું સબ સેન સમંટો. અને લોહીની જેને કહેવાય ધજકારું ઉડવા માંડી. બારદું ચોવી ભાલા નીકળી ગયા આરપાર. હાથીના દંતુ તળે છાતી ફાડી નાખી. કેસ કલાપ છૂટા થઈ ગયા બધાયના. અને લડતા બાદશાહને ખબર પડી ગઈ કે આ ચારણો મરે એમ છે નહીં. બાદશાહને યા અલ્લાહ લાહોલ વલ્લાહ ये कौन है? ऐसे चारण युद्ध करते हैं. बादशाहे हुक्म छोड़ी दीधो, बम छोड़ो, गोलियों छोड़ो, बंदूको छोड़ो. बम गोला बंदूको जेने कहेवाय शूटिंग युद्ध करता करता અને એક પછી એક ચારણો છે ઘાયલ મીંડા થવા. કોઈના પગ કપાઈ ગયા, ખંભે પગ લીધો. કોઈના આંતરડા બહાર નીકળી ગયા, ખંભે આંતરડા કેશવગર બાવાના નીકળ્યા. એ આંતરડા નાખતા જાય અને એક પછી એક પાછા કુંડાળામાં આવી મીંડા ગારાના પીંડા લોહીના પીંડા ગારાના કરી અને બધા ઓશિકા કરીને મીંડા હુવાની 11 ભાઈબંધ છે. એક પછી એક આવીને કુંડાળામાં હોઈ ગયા. અને જે રબારીની દીકરી હતી એણે એમને બધાને પાણી પાયા અને ન્યાય બધાએ 11 ભેરું છે એ મિત્રતા નિભાવીને કુંડાળામાં મર્યા. અને એટલા માટે આવી જે મિત્રતાનો જે એક મિત્રતાનો ઇતિહાસ છે એ વર્લ્ડની માલિકો ક્યાંય કોઈ દી બન્યો ન હોય. અને એક ભાઈબંધ બહાર ગામ ગયો તો એ રહી ગયેલો. એ આવ્યો અને 11 ભાઈબંધની સીતા બળતી તેને આ હળી મેલી અને તેજરો હોયા નામનો ચારણ છે એ ચિતામાં બળી ગયો તો, ચિતામાં મરી ગયો તો પડીને. અને માણસોએ જાવા ટાણે કીધું હતું કે હવે એ તો બહુ વહેલા મરી ગયા છે, તું એની હારે પહોંચી નહીં હગ. એટલે હાથમાં એક માળા લીધી તેજરો હોયાએ. હું આગમાં પડું છું આની ચિતામાં અને માળા લઈને પડું છું. માળાનો દોરો જો હળગો ન હોય તો માનજે કે સ્વર્ગાપરમાં હું મારા મિત્રોની હારે ભેગો થઈ ગયો છું. આ મિત્રતા છે, આ ખુમારી. એટલા માટે અમારો કવિ એમ કહે છે કે અવથડ મુસાળા સોમવાળા અને જંગ પાળા જુજતા એ હાવજ કંધાળા વીરવાળા તા ફોજવાળા ધ્રુજતા. તો કહે રાજ રાબા ઈ વિહળ જેવા એ વીરને વંદન કરા. એ અણનમ ચારણ એક ધારણ કાળ મારણ વિફર્યા તે દી કાળ મારણ વિફર્યા તે દી કાળ મારણ.